गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા। તો આપણે એની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11મું છે, ચેપ્ટર 12મું છે, આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને લાસ્ટ વીકમાં આપણે ચેપ્ટર 13 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી ચૂક્યા છીએ। તો નેક્સ્ટ વીક સુધીમાં આપણે ચેપ્ટર 13 છે કમ્પ્લીટ થઈ જશે અને એના પછી આપણે ચેપ્ટર 14 છે એ પણ તમને આપણે સ્ટાર્ટ કરવામાં આવશે। ક્લિયર? હવે આપણે ચેપ્ટર અત્યાર સુધીમાં આપણે 11 સાયન્સની અંદર આપણે વાત કરવામાં આવે ચેપ્ટર 13 ની અંદર આપણે શું જોયું તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ કઈ રીતે જોવા મળે, તેમાં પ્રકાશ પ્રક્રિયા શું છે। ક્લિયર? પછી આપણે વાત કરવામાં અંધકાર પ્રક્રિયા શું છે, તો એનું આપણે ઓવરવ્યુ આપણે ડિસ્કશન કરેલું છે। પ્રકાશ પ્રક્રિયાની અંદર તમને શું શું જોવા મળે, ક્લિયર? એની અંદર આપણે વાત કરવામાં PS1 શું છે, PS2 શું છે, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે, આપણે એ બધું આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। અને આપણે આજે શું જોવાનું છે તો ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન કઈ રીતે જોવા મળે। ક્લિયર? પછી જોશું કે ચક્રીય અને અચક્રીય ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાઇલેશન છે તો એનું બેનો તફાવત શું છે। પછી આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરશું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ રીતે વહન પામે, પાણીનું વિભાજન કઈ રીતે થાય। આપણે આજના લેક્ચરમાં આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? હવે આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 13 ની અંદર આપણે શું ડિસ્કશન કરેલું છે તો તમને વાત કરવામાં આવે તો પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રકાશ સંશ્લેષણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા। ક્લિયર? તો પ્રકાશ પ્રક્રિયાને આપણે વાત કરેલી હતી કે ઇમર્શન ઇન્હાન્સમેન્ટ ઇફેક્ટ ઉપરથી આપણે જાણવા મળ્યું કે પ્રકાશ પ્રક્રિયા પણ બે ભાગમાં જોવા મળે। ક્લિયર? એ બે એની અંદર બે કેન્દ્ર જોવા મળે જ્યાં તમને પ્રકાશ પ્રક્રિયા તમને જોવા મળે। ક્લિયર? એ બે સ્થાન ક્યાં છે તો એક PS1 છે અને બીજું છે PS2। ક્લિયર? તો કયું છે? એક PS1 છે અને બીજું છે PS2। ક્લિયર? તો PS1 શું છે, PS2 શું છે, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો શું છે, આપણે વાત કરવામાં આવે તો PS1 તમને ક્યાં જોવા મળે ને PS2 ક્યાં જોવા મળે તો તમને થાઇલેકોઇડના પટલની ઉપર તમને બે જોવા મળે। ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો થાઇલેકોઇડનું પટલ છે તમને ડંબેલ આકારનું તમને જોવા મળે। કેવું જોવા મળે? ડંબેલ આકારનું જોવા મળે। ક્લિયર? તો જે આ તમને આકાર જોવા મળે છે તેમાં જે દબાણવાળો ભાગ છે, ક્લિયર, લાઈક અહીંયા વાત કરવામાં આવે, ક્લિયર, આ દબાણવાળો ભાગ છે તો અહીંયા તમને જોવામાં આવે તો તમને ત્યાં PS2 તમને જોવા મળે અને જે ઉપસેલો ભાગ છે ત્યાં તમને શું જોવા મળે, બરોબર, PS1 તમને જોવા મળે। ક્લિયર? એટલે PS1 છે તમને નોન દબાણવાળા ભાગની અંદર આવેલું હોય અને PS2 છે તમને દબાણવાળા ભાગની અંદર તમને જોવા મળે। ક્લિયર? પછી આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે PS2 ની અંદર તમને પાણીનું વિભાજન થતું જોવા મળે। ક્લિયર? જ્યારે PS1 ની અંદર પાણીનું વિભાજન થતું નથી। ક્લિયર? આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે PS1 છે, ક્લિયર, એ વધારે પ્રમાણમાં ઊંચી તરંગ લંબાઈનું શોષણ કરશે। ઊંચી તરંગ લંબાઈનું શોષણ કરશે તો આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે તરંગ લંબાઈ ઊંચી હશે તો એને પ્રકાશને ઉર્જાની ઓછી જરૂર પડશે। ક્લિયર? અને તરંગ લંબાઈ ઓછી હશે તો પ્રકાશની ઉર્જાની વધારે પ્રમાણમાં જરૂર પડશે। ક્લિયર? તો PS1 છે 700 નેનોમીટરનું શોષણ કરશે, જ્યારે PS2 છે એ તમને 680 નેનોમીટરનું શોષણ કરશે। 680 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરશે। ક્લિયર? તો આપણે ઓલરેડી આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। તો પેલું કયું છે PS1 છે, ક્લિયર, એને P700 તરીકે ઓળખવામાં આવે અને તમને ક્યાં જોવા મળે, ગ્રેના અને થાઇલેકોઇડના નોન દબાણવાળા ભાગની અંદર તમને જોવા મળે। ક્લિયર? પછી બીજો ભાગ કયો છે PS2, ક્લિયર, તો 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે। ક્લિયર? અને થાઇલેકોઇડના દબાણયુક્ત ભાગની અંદર તમને જોવા મળે। ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો પછી આપણે એક શબ્દ સમજેલા હતા કે ફોસ્ફોરાઇલેશન। ક્લિયર? ફોટોફોસ્ફોરાઇલેશન। ક્લિયર? ફોસ્ફોરાઇલેશન એટલે શું કે એવી પ્રક્રિયા જેના દરમિયાન એટીપી નું નિર્માણ થાય છે ને શું કહેવાય, ફોસ્ફોરાઇલેશન। તો ફોસ્ફોરાઇલેશન બે પ્રકારે જોવા મળે, એક ફોટોફોસ્ફોરાઇલેશન અને બીજું કયું છે તમને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન। ક્લિયર? ફોટોફોસ્ફોરાઇલેશન એટલે શું, સૂર્યપ્રકાશની હાજરીમાં એટીપી નું નિર્માણ થાય એને શું કહેવામાં આવે, ફોટોફોસ્ફોરાઇલેશન। ક્લિયર? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એટલે શું થશે,
કે આપણે વાત કરવામાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે, ગ્લાયકોલિસિસ થશે. તો ગ્લાયકોલિસિસ દરમિયાન ટીસીએ ચક્ર દરમિયાન ગ્લુકોઝનું ઓક્સિડેશન દરમિયાન જે એટીપી નું નિર્માણ થાય છે એને શું કહેવામાં આવે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એટીપી નું નિર્માણ થાય છે પ્રકાશની હાજરીમાં, તો એને શું કહેવામાં આવે? ફોટો ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે પ્રક્રિયા કેન્દ્ર વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ક્લિયર? શું? પ્રકાશગ્રાહી સંકુલ. તો આ તમને શું જોવા મળે છે? પ્રક્રિયા કેન્દ્ર છે. ક્લિયર? એ તમને કયું જોવા મળે? ક્લોરોફિલ એ તમને જોવા મળે. બાકીના જે તમને ગ્રીન કલરના દેખાય છે, ક્લિયર, એ શું છે? તો એ તમને એન્ટેના પરમાણુઓ છે. તો એન્ટેના પરમાણુ શું કરે કે તમને બરોબર જ પ્રકાશનું શોષણ કરશે અને એ પ્રકાશને બરોબર છે ક્લોરોફિલ એ ના અણુ એટલે કે પ્રક્રિયા કેન્દ્ર તરફ મોકલવામાં આવશે અને પ્રક્રિયા કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલવામાં આવે, ઉર્જાને મોકલવામાં આવે. ક્લિયર? તો ક્લોરોફિલ એ ના અણુ છે ઉત્તેજિત થઈ જશે અને ઇલેક્ટ્રોન છે એ તમને મુક્ત થઈ જશે અને પ્રાથમિક ગ્રાહક પાસે એને સ્વીકાર કરવામાં આવશે. ક્લિયર? એના પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? તો અચક્રીય એટલે શું? કે ઇલેક્ટ્રોન એક વખત મુક્ત થયા પછી પાછો ફરીથી ત્યાં આવતો નથી, તેને શું કહેવામાં આવે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? તો આપણે વધારે આપણે ડિટેલમાં આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાય આપણે ડિસ્કશન આપણે કરેલું જ છે. ક્લિયર? પણ આપણે રિવિઝનમાં આપણે થોડોક વધારે આપણે એમાં ટાઈમ લેશું. શું કામ? કારણ કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો ક્યાં શરૂઆત ક્યાંથી થશે? ક્યાંથી થશે? PS1. ક્લિયર? ક્યાંથી થશે? PS. આપણે PS1 થી આપણે સમજવાની આપણે ટ્રાય કરી. ક્લિયર? તો અહીંથી પ્રકાશ આવ્યો. ક્લિયર? પ્રકાશ આવ્યો એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે એટલે પેલા પ્રાથમિક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, પછી ત્યાંથી ફેરોડોક્સિન પાસે જશે. ક્લિયર? અને ફેરેડોક્સિન માંથી ઇલેક્ટ્રોન છે ક્યાં જશે? NaDH2 પાસે સોરી NaDH+ પાસે જશે અને શેમાં કન્વર્ટ થશે? NaDH2. ક્લિયર? સમજાઈ ગયું? પછી આપણે વાત કરવામાં આવે હવે સતત અને સતત છે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા રાખે તો PS1 પાસે ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે. ક્લિયર? તો PS1 ને પણ કોકની પાસેથી ઇલેક્ટ્રોન લેવા પડશે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન કોની પાસેથી લેશે? PS2 પાસેથી. ક્યાંથી? કોની પાસેથી લેશે? PS2 પાસેથી ઇલેક્ટ્રોન લેશે. ક્લિયર? PS2 પાસે પ્રકાશ આવ્યો, ઇલેક્ટ્રોન મુક્ત થયો. ક્લિયર? તો પ્રાથમિક ઇલેક્ટ્રોનને સ્વીકારશે. ત્યાંથી તમને ક્યાં જશે? પ્લાસ્ટોક્વિનોન. પ્લાસ્ટોક્વિનોન માંથી સાઇટોક્રોમ B6. ક્લિયર? ક્યાં જશે? સાઇટોક્રોમ B6. સાઇટોક્રોમ B6 માંથી સાઇટોક્રોમ F પાસે જશે ત્યારે બરોબર એટલા પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે કે એનાથી એટીપી નું નિર્માણ થશે. ક્લિયર? એનાથી એટીપી નું નિર્માણ થશે. પછી સાઇટોક્રોમ F માંથી ક્યાં જશે? પ્લાસ્ટોસાઇનિન અને ત્યાંથી ફરીથી PS1 પાસે જશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે થશે શું? ક્લિયર? હવે PS1 છે, ક્લિયર, PS2 છે, સતત ઇલેક્ટ્રોન બરોબર મુક્ત કર્યા રાખશે તો એની પાસે ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે. તો PS2 ને પણ ઇલેક્ટ્રોન કોણ આપે? પાણીનું વિભાજન થવાથી. ક્લિયર? તો 4 પાણીના અણુ આવશે, એ 4H+ અને 4OH- માં રૂપાંતર થશે એટલે પેલા પાણીનું વિયોજન થશે. શું થશે? પાણીનું વિયોજન થશે. ક્લિયર? પાણીનું તૂટવું અને પાણીનું વિયોજન બે વસ્તુ અલગ છે. આપણી ડિટેલમાં આપણે એ પણ ડિસ્કશન કરશું. ક્લિયર? તો પાણીનું પેલા વિયોજન થશે અને પછી એનો પાણીના અણુ તૂટશે. વિયોજન એટલે શું થશે? પેલા H+ અને OH- માં રૂપાંતર થઈને શું કહેવામાં આવે? વિયોજન કહેવામાં આવે. ક્લિયર? અને અણુઓનું તૂટવું, પાણીનું તૂટવું એટલે શું થશે? હાઇડ્રોજન અલગ થઈ જશે, OH અલગ થઈ જશે, એમાંથી ઇલેક્ટ્રોન પણ છૂટા પડી જશે. ક્લિયર? તેને શું કહેવામાં આવે? પાણીનું તૂટવું કહેવામાં આવે. ક્લિયર? તો જે H+ મુક્ત થયા, H+ ક્યાં જશે? NADP+ પાસે જશે અને NADPH2 માં રૂપાંતર થશે. ક્લિયર? જે OH છે, ક્લિયર, એ ફરીથી પોતાને ગોઠવશે અને એમાંથી પાણીના અણુ બનશે. ક્લિયર? ઓક્સિજન છે એને વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે, આ ઇલેક્ટ્રોન છે એને ફરીથી PS2 ને આપી દેશે. ક્લિયર? તો શું થશે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં શું થશે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં પાણીનું વિયોજન પાણીના અણુનું તૂટવાનું થશે. ક્લિયર? એમાંથી હાઇડ્રોજન છૂટો પડશે, NADP+ લઈ લેશે અને જે ઇલેક્ટ્રોન છૂટો પડશે એ કોને આપવામાં આવશે? PS2 ને આપવામાં આવશે. PS2 ઇલેક્ટ્રોનને મુક્ત કરશે, ઉત્તેજિત થશે. ક્લિયર? એની પાસે એકદમ હાઈ એનર્જી છે. ક્લિયર? એકદમ ઉચ્ચ ઉર્જા છે. હવે જેમ જેમ એ આગળ વધશે, ક્લિયર, એ ઉર્જા છે તમને એને મુક્ત કરશે. જેમ આગળ વધશે એમ શું કરશે?
ઉર્જા છે એ મુક્ત કરશે. ક્લિયર. અને વધારે પ્રમાણમાં ઉર્જા ક્યાં મુક્ત કરશે? સાયટોક્રોમ આપણે વાત કરવામાં સાયટોક્રોમ B6 માંથી સાયટોક્રોમ F પાસે ઇલેક્ટ્રોન જશે. ક્લિયર. ત્યારે વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત કરશે અને ઉર્જાનો ઉપયોગ કરી આપણે એટીપી નું નિર્માણ કરવાનું આવે. ક્લિયર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોશું કે એટીપી નું નિર્માણ કઈ રીતે થાય. ક્લિયર. કિમોઓસ્મોટિક થિયરી શું છે આપણે પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. હવે ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયો? PS1 પાસે. હવે PS1 શું કરશે? ઇલેક્ટ્રોનને મુક્ત કરશે, ફેરેડોક્સિન પાસે જશે, ને એને DP+ પાસે જશે અને એને DPH2 માં કન્વર્ટ કરશે. ક્લિયર. તો ફાઇનલી ઇલેક્ટ્રોન કોની પાસે ગયો? એને DPH2 પાસે ગયો. ક્લિયર. ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઇલેક્ટ્રોન આપનાર કોણ છે? પાણી છે. ક્લિયર. સૌપ્રથમ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરનાર કોણ છે? PS2 છે. ક્લિયર. છેલ્લે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરનાર કોણ છે? એને DPH2 છે. ક્લિયર. કઈ જગ્યાએ એટીપી નું નિર્માણ થશે? PS2 માંથી. જ્યારે PS1 માં ઇલેક્ટ્રોન વહન થશે ત્યારે સાયટોક્રોમ B6 માંથી સાયટોક્રોમ F તરફ આવશે ત્યારે એટીપી નું નિર્માણ થશે. એને DPH2 નું નિર્માણ ક્યાં થશે? ક્લિયર. જ્યારે ઇલેક્ટ્રોન છે એ ફેરોડોક્સિન માંથી NADP+ ને આપશે, હાઇડ્રોજન એની જોડે જોડાશે એટલે એને DPH2 નું પ્રોડક્શન તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે આખું ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આજનો લેક્ચરમાં આપણે રિવિઝન આપણે જાજુ શું કામ કર્યું? ક્લિયર. કારણ કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે સારી રીતે સમજેલું હતું અને આપણે આજે પણ આપણે સમજ્યા કે કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર. હવે ઘણા બધા સ્ટુડન્ટ એ પૂછે છે કે રિવિઝનમાં આપણે તમે બીજો લેક્ચર તમે આગળ તમે કરો છો તો તમે રિવિઝન કેમ કરાવો છો? ક્લિયર. તો રિવિઝન નહીં કરીએ તો તમને આગળનું તમને કંઈ ખ્યાલ નહીં આવે. ક્લિયર. આપણે અત્યારે તમે જે રીતે તમે સ્કૂલની અંદર તમે જે રીતે લેક્ચર અટેન્ડ કરો છો એ જ રીતે લેક્ચર અટેન્ડ કરવાના છે. ક્લિયર. તમારા બધા લેક્ચર 50 થી 50 મિનિટની ઉપરના તમને લેક્ચર હશે. ક્લિયર. જે રીતે તમારે સ્કૂલની અંદર લેક્ચર અટેન્ડ કરો છો એ જ રીતે આપણે લેક્ચર અટેન્ડ કરવાના છે. હવે તમે આગળના દિવસે તમે ભણ્યા છો. ક્લિયર. આજે તમે ભણશો તો એ બે પોઈન્ટને તમારે કનેક્ટ તો કરવું પડશે ને. ક્લિયર. એના માટે આપણે રિવિઝન આપણે કરીએ છીએ. ક્લિયર. તો આપણે આજના લેક્ચરની વાત કરવામાં આવે. ક્લિયર. આપણે રિવિઝન આપણે 12 મિનિટ જેવું થઈ ગયું. શું કામ? કારણ કે આપણે જે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં આપણે વધારે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું સમજવાનો છે? ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ક્લિયર. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન એટલે શું થશે? ઇલેક્ટ્રોન એક વખત મુક્ત થયા પછી ફરીથી એ જ જગ્યાએ ઇલેક્ટ્રોન આવે છે એટલે એને શું કહેવામાં આવે? ચક્રીય ફોસ્ફોરાઇલેશન. શું કહેવામાં આવે? ચક્રીય ફોસ્ફોરાઇલેશન. ક્લિયર. ફોસ્ફોરાઇલેશન એટલે શું? ઈ દરમિયાન ઉર્જા મુક્ત થશે. ઈ દરમિયાન એટીપી નું નિર્માણ થાય છે. ક્લિયર. હવે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની વાત કરવામાં આવે. ક્લિયર. તો તમે આપણે વાત કરેલી કે ઝેડ સ્કીમ તમને દેખાય છે. ક્લિયર. આ તમે જુઓ. ક્લિયર. આ તમે જો તો તમને N પ્રકારનું દેખાય. ક્લિયર. કેવું દેખાય? N પ્રકારનું. પરંતુ આપણે વાત કરેલી હતી કે તમને થાઇલેકોઇડમાં પટલમાં તમને PS2 છે. ક્લિયર. એ નીચેની તરફ હશે અને PS1 તમને ઉપરની તરફ હશે. ક્લિયર. તો કેવું થઈ જશે? બરોબર છે. આ ટાઈપનું દેખાય થઈ જશે એટલે કેવું થઈ જશે? ઝેડ આકારનું થઈ જશે. ક્લિયર. હવે તમે N છે. ક્લિયર. એને થોડોક આમ આડો કરી નાખો તો તમને કેવું દેખાશે? ઝેડ જ દેખાશે. એટલે આપણે નામ શું આપ્યું? ઝેડ સ્કીમ. ક્લિયર. આપણે ઇઝીલી સમજવા માટે આપણે આ રીતે આપણે વાત કરીએ છીએ. ક્લિયર. એકચ્યુઅલીમાં PS2 છે. ક્લિયર. અહીંયા તમને જોવા મળે PS2 અહીંયા હોય. ક્લિયર. અને PS1 અહીંયા હોય. ક્લિયર. તો આવી રીતે ઇલેક્ટ્રોનનું વહન થશે. ક્લિયર. તો કેવો થઈ ગયો? ઝેડ આકારનો થઈ ગયો. ક્લિયર. એટલે આપણે એને ઝેડ સ્કીમ તરીકે પણ આપણે કહેવામાં આવે છે. ક્લિયર. તો શું જોવા મળે છે? પહેલા પ્રકાશ આવ્યો. ક્લિયર. PS2 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા, પ્રાઇમરી ઇલેક્ટ્રોન પાસે આવ્યો, ત્યાંથી પ્લાસ્ટોક્વિનોન માંથી સાયટોક્રોમ કોમ્પ્લેક્સ ને એટીપી નું નિર્માણ થશે, ત્યાંથી પ્લાસ્ટોસાયનિન અને ત્યાંથી PS1. ક્લિયર. અને PS1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ પ્રાઇમરી બરોબર પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે જશે, ત્યાંથી ઇલેક્ટ્રોન છે ફેરોડોક્સિન અને ત્યાંથી NADP+ પાસે ઇલેક્ટ્રોન જશે. ક્લિયર. તો આ પ્રકારે તમને ઝેડ સ્કીમ તમને દેખાય છે. ક્લિયર. અહીંયા જે આ પોઈન્ટ આપેલો છે એ ખોટો છે. ક્લિયર. ઇમેજ ને ખોટી છે. ક્લિયર. આપણે એ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન નહીં કરું. ક્લિયર. અને તમારે એને કન્ફ્યુઝ થવાનું નથી કે ફેરોડોક્સિન તો આ બાજુ પણ આપેલું છે. એ ઇમેજ અત્યંત એ જગ્યાએ ખોટી છે. ક્લિયર.
હવે આપણે સમજીએ ક્લિયર કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કઈ રીતે જોવા મળે ક્લિયર. અહીંયા આપણે વાત કરવામાં આવે તો PS1 છે, આ સોરી PS2 છે ક્લિયર, PS1 છે ક્લિયર. તો પેલા એ પ્રકાશ આવ્યો ક્લિયર, અહીંયા જે ઇલેક્ટ્રોન આ પ્રકાશ આવ્યો એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, ઉત્તેજિત થઈ ગયો, આની પાસે ઇલેક્ટ્રોન આવ્યો ક્લિયર. હવે ઇલેક્ટ્રોન છે કે ધીરે ધીરે આગળ વહન પામશે એટલે ઉર્જા મુક્ત કરશે ક્લિયર. તો અહીંયા વધારે પ્રમાણમાં ઉર્જા અહીંયા મુક્ત કરી એટલે અહીંયા ATP નું નિર્માણ થયું ક્લિયર. પછી ઉર્જા અહીંયા આવી ક્લિયર, અહીંથી પાછો પ્રકાશ આવ્યો એટલે ઉર્જા પર ઇલેક્ટ્રોન પાછો મુક્ત થયો અને અહીંયા આવી ગયો ક્લિયર. અને અહીંથી ફરીથી NADP+ પાસે ઇલેક્ટ્રોન વયો ગયો ક્લિયર. તો આ તમને ઇમેજ છે ક્લિયર, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો તો તમને ઇઝીલી તમને સમજવામાં તમને ખ્યાલ આવે કે આ પ્રક્રિયા આવી રીતે તમને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન તમને જોવા મળે છે ક્લિયર. પછી હવે આપણે ડિસ્કશન કરીએ કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્લિયર. તો શું કે છે કે ચક્રીય આપણે વાત કરી કે અચક્રીયની અંદર શું છે PS1 અને PS2 બે ભાગ લે છે ક્લિયર. શું લઈએ આપણે PS1 અને PS2 બે તમને ભાગ લેતા તમને જોવા મળે ક્લિયર. તો આપણે PS1 છે ક્લિયર. તો એ કેટલા નેનોમીટરે કાર્ય કરે 700 નેનોમીટરે કાર્ય કરે અને PS2 છે તમને 680 નેનોમીટરે કાર્ય કરે ક્લિયર. હવે 700 નેનોમીટર છે ક્લિયર, તો તમને ઉર્જા છે તમને ઓછી જોવા મળશે અને તમને અહીંયા ઉર્જા છે તમને વધારે જોવા મળશે ક્લિયર. તો હવે આપણે વાત કરવામાં આવે તો આપણે વાત કરેલી હતી કે ઇમર્શન એન્હાન્સમેન્ટ ઇફેક્ટ ક્લિયર, ઇમર્શન એન્હાન્સમેન્ટ ઇફેક્ટ. હવે ઈ ઇફેક્ટમાં તમને શું જોવા મળે જ્યારે આપણે રેડ્રો ફિનોમિના તો રેડ્રો ફિનોમિનામાં તમને શું જોવા મળે જ્યારે તમે 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપવામાં આવે ક્લિયર, તો શું થશે બરોબર છે તમને એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ ઓછી પડી જાય, પ્રકાશ સંશ્લેષણનો દર છે એકદમ ઓછો થઈ જાય. શું કામ આપણે અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું છે જ્યારે તમે વધારે નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ તમે આપાત કરશો ક્લિયર, તો શું થશે વધારે નેનોમીટર હશે ક્લિયર, તો શું થશે કે સામેવાળાને ઉર્જા છે વધારે જરૂર પડશે ક્લિયર. તો આપણે વાત કરવામાં આવે કે PS2 અને PS1 ક્લિયર, એમાંથી વધારે ઉર્જાની જરૂર કોને જોઈ છે, કોને PS2 ને ક્લિયર. આપણે બહારથી આપણે વધારે નેનોમીટર આપીએ છીએ તો ઉર્જા આપણે ઓછી આપીએ છીએ ક્લિયર. વાત સમજાય છે. આપણે વાત કરવામાં આવે ક્લિયર કે આપણે વાત કરવામાં આવે કે કોઈ વ્યક્તિને આપણે વાત કરવામાં આવે એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિને 10,000 રૂપિયાની જરૂર છે ક્લિયર, કોઈ વ્યક્તિને 10,000 રૂપિયાની જરૂર છે. હવે હું એ વ્યક્તિને હું તમને 8,000 રૂપિયા આપું ક્લિયર, તો એને 2,000 રૂપિયાની પૂર્તિ કરવી હશે તો એને કંઈક કરવું તો પડશે ક્લિયર. તો શું કરશે, તો આપણે એમ કહો કે વાત કરવામાં આવે તો એને મેં 8,000 રૂપિયા, એના પર એક્ઝામ્પલ સારું લઈએ ક્લિયર કે કોઈ એક વ્યક્તિ છે ક્લિયર, એને 10,000 રૂપિયાનો કોઈ પણ એક મોબાઈલ લીધો ક્લિયર, એને શું લીધો 10,000 રૂપિયાનો એને મોબાઈલ લીધો. હવે એક દિવસ મોબાઈલ વાપરો ક્લિયર, હવે એને મજા નથી આવતી મોબાઈલ વાપરવાની તો એને શું કર્યું મોબાઈલ વેચવા મૂકી દીધો ક્લિયર. તો તમે જોયું હશે કે એક દિવસ પણ મોબાઈલ વાપરેલો હશે તો એ જૂનો જ મોબાઈલ કહેવાય અને જૂના મોબાઈલની કિંમત ઓછી હશે ક્લિયર. તો એને 8,000 રૂપિયામાં મોબાઈલ વેચ્યો ક્લિયર, તો એને 2,000 રૂપિયાનું નુકસાન ગયું ક્લિયર. તો અહીંયા શું છે કે PS1 અને PS2 બેને કાર્ય કરવું હશે ક્લિયર, તો એને વધારે ઉર્જાની જરૂર પડે. PS1 અને PS2 ને બેને કાર્ય કરવું હશે તો શું કરવું પડશે વધારે ઉર્જાની જરૂર પડે, અને વધારે ઉર્જાની જરૂર પડે તો આપણે શું કરવું પડે ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપવામાં આવે તો જ વધારે ઉર્જા એને મળે અને તો જ બે કાર્ય કરે ક્લિયર. સમજાઈ ગયું. હવે આપણે વાત કરવામાં આવે તો આપણે વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપીએ છીએ ક્લિયર, તો એને વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપીએ તો એમાંથી ઉર્જા ઓછી પડશે, તો ઉર્જા ઓછી પડશે તો બેમાંથી ગમે બરોબર છે, તો બેમાં ગમે એક સિસ્ટમ બંધ થઈ જશે, બેમાંથી એક સિસ્ટમ બંધ થઈ જશે ક્લિયર. તો PS1 અને PS2 બેની સરખામણી કરવામાં આવે ક્લિયર, તો PS1 ને બરોબર ઓછી ઉર્જાની જરૂર પડશે જ્યારે PS2 ને વધારે ઉર્જાની જરૂર પડશે ક્લિયર. તો આપણે ઓછી ઉર્જા આપીએ છીએ તો PS2 બંધ થઈ જશે ક્લિયર, જ્યારે વધારે ઉર્જા આપવામાં આવે ત્યારે PS2 બંધ થઈ જશે અને PS1 એક જ ચાલુ રહેશે એટલે પ્રકાશ સંશ્લેષણનો દર છે તમને ઓછો જોવા મળશે ક્લિયર. હવે PS2 બંધ થઈ ગયું ક્લિયર, PS2 બંધ થઈ ગયું તો હવે એમાંથી આપણે વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનું વહન છે તમને ચક્રીય સ્વરૂપે તમને જોવા
મળે. ક્લિયર? અને એક વખત એઆઈપીએમડી માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે આપણે કોઈ પણ સિસ્ટમ છે ક્લિયર પીએ આપણે રંજક દ્રવ્ય તંત્ર છે એલએચસી એને આપણે ઓછી ઉર્જા આપવામાં આવે. ક્લિયર? તો તમને ચક્રીય ફોસ્ફોરાઇલેશન જોવા મળે કે અચક્રીય ફોસ્ફોરાઇલેશન જોવા મળે. ઓછી ઉર્જા આપીએ તો શું થશે? શું થશે? એક સિસ્ટમ બંધ થઈ જશે. કઈ? PS2 બંધ થઈ જશે. ક્લિયર? અને PS2 બંધ થઈ જાય તો તમને ચક્રીય ફોસ્ફોરાઇલેશન તમને જોવા મળે. ક્લિયર? તો 680 નેનોમીટરથી વધુ તરંગ લંબાઈના પ્રકાશને તે શોષી લે છે અને PS1 ને ચલાવે છે. ક્લિયર? તો ચક્રીયની અંદર ફક્ત PS1 નો સમાવેશ કરવામાં આવે છે. ક્લિયર? ઇલેક્ટ્રોનનો ચક્રીય પ્રવાહ તમને જોવા મળે અને એની જોડે 2 ATP છે એનું તમને નિર્માણ થશે. ક્લિયર? આની અંદર 2 ATP છે એનું નિર્માણ થશે અને ઓક્સિજન છે બરોબર છે તમને આની અંદર મુક્ત થશે નહીં. ક્લિયર? હવે વાત કરવામાં આવે કે ચક્રીય ફોસ્ફોરાઇલેશન. ક્લિયર? અચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં શું થશે? પાણીનું બરોબર છે તોડવાનું છે. તો પાણીને તોડવામાં આવે તો શું થશે? ઓક્સિજન મુક્ત થશે. જ્યારે ચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં પાણીને તોડવામાં આવતું નથી. શું કામ? પાણીને તોડવામાં આવે તો વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, પણ આપણે ઓલરેડી બહારથી ઓછી ઉર્જા આપીએ છીએ તો પાણીના અણુને તોડવું મુશ્કેલ છે. ક્લિયર? એટલે ચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં પાણીના અણુનું તૂટતું નથી. ક્લિયર? હવે આપણે તમને વાત કરવામાં આવે. ક્લિયર? આ તમને એ ચાર્ટ આપેલો છે કયો છે? ચક્રીય ફોસ્ફોરાઇલેશનનો છે. કયો છે? ચક્રીય ફોસ્ફોરાઇલેશનનો. આપણે જે અચક્રીયમાં આપણે વાત કરી કે અચક્રીયમાં PS2 માંથી PS1 માં ઇલેક્ટ્રોન કઈ રીતે જાય છે. ક્લિયર? તો ઈ જ સેમ ચાર્ટ તમને આમાં બરોબર ઈ જ લાગશે. ક્લિયર? શું થયું? અહીંથી પ્રકાશ આવ્યો એટલે PS1 માંથી શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થશે. પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોન જશે. ત્યાંથી ઇલેક્ટ્રોન છે ક્યાં જશે? ફેરેડોક્સિન પાસે. ક્યાં જશે? ફેરેડોક્સિન પાસે ઇલેક્ટ્રોન જશે. ક્લિયર? હવે વાત કરવામાં આવી તો આપણે અચક્રીય યાદ કરો કે અચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં આપણે શું જોયું? PS1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. પ્રાથમિક ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરનાર એને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો, સ્વીકાર્યો. પછી ત્યાંથી ઇલેક્ટ્રોન છે ક્યાં ગયો? ફેરેડોક્સિન. ક્લિયર? અને ફેરેડોક્સિન માંથી ઇલેક્ટ્રોન ગયો ત્યાંથી ક્યાં જશે? NADP માંથી ઇલેક્ટ્રોન જશે. ક્લિયર? NADP ની અંદર ઇલેક્ટ્રોન જશે. ક્લિયર? હવે આની અંદર વાત કરવામાં આવે તો અચક્રીયની અંદર PS1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી પાછો આવતો નથી. ક્લિયર? તો એ બીજી ક્યાંથી ઇલેક્ટ્રોન મેળવે છે? તો ક્યાંથી ઇલેક્ટ્રોન મેળવે છે? PS2 માંથી ઇલેક્ટ્રોન મેળવે છે. ક્લિયર? હવે ફેરેડોક્સિન એમ વિચારશે. ક્લિયર? હવે આપણે અચક્રીયની અંદર ઇલેક્ટ્રોન તો મને PS2 માંથી તો મને મળી જશે, એ તો મને ચિંતા નથી. ક્લિયર? પરંતુ થશે શું? હવે બરોબર છે PS2 કાર્ય જ કરતું નથી તો PS2 મને ઇલેક્ટ્રોન નહીં આપી. PS1 એમ વિચારશે. ક્લિયર? PS1 શું વિચારશે કે PS2 બંધ થઈ ગયું છે તો એ ઇલેક્ટ્રોન તો મને આપવાનો નથી, તો મારી ઇલેક્ટ્રોન હું જે અહીંથી મુક્ત કરું છું એ ઇલેક્ટ્રોન મારી પાસે આવે તો હું આગળ કાર્ય કરી શકું. ક્લિયર? તો એને શું વિચાર્યું? એને ફેરેડોક્સિનને ઓર્ડર આપ્યો. શું આપ્યું? ફેરેડોક્સિન તારે ઇલેક્ટ્રોન NADP ને નથી આપવાનો. તારે ઇલેક્ટ્રોન NADP ને નથી આપવાનો. તારે ઇલેક્ટ્રોન કોને આપવાનો છે? સાઇટોક્રોમ B6 ને તારે ઇલેક્ટ્રોન આપવાનો છે. કોને? સાઇટોક્રોમ B6 ને આપવાનો છે. ક્લિયર? તો બરોબર છે. ફેરેડોક્સિન માંથી ઇલેક્ટ્રોન છે કોને આપ્યો? સાઇટોક્રોમ B6. ક્લિયર? પરંતુ એને એવો બરોબર છે જેવો ફેરેડોક્સિન માંથી ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ B6 પાસે આવ્યો. ક્લિયર? તો એમાંથી અમુક પ્રમાણમાં ઉર્જા મુક્ત થઈ. ક્લિયર? અને એટલી ઉર્જા મુક્ત થઈ કે એ દરમિયાન ATP નું નિર્માણ થઈ ગયું. એટલા વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થઈ કે જેથી ATP નું નિર્માણ થઈ ગયું. ક્લિયર? તો એક ATP નું નિર્માણ ક્યાં થયું? ફેરેડોક્સિન માંથી જ્યારે ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ B6 પાસે આવે ત્યારે. ક્લિયર? હવે પાછો સાઇટોક્રોમ B6 માંથી ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ F પાસે આવે. સાઇટોક્રોમ B6 માંથી ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ F પાસે આવે. ક્લિયર? હજી ત્યારે વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય અને એટલી ઉર્જા મુક્ત થશે કે જ્યાં તમે બરોબર છે ATP નું નિર્માણ થશે. ક્લિયર? તો સાઇટોક્રોમ B6 માંથી સાઇટોક્રોમ F માં ઇલેક્ટ્રોન આવ્યો. ક્લિયર? ત્યાં પણ તમે ADP માંથી ATP નું નિર્માણ થયું. ક્લિયર? પાછું ત્યાંથી ઇલેક્ટ્રોન આવ્યો પ્લાસ્ટોસાયનિન પાસે આવ્યો અને પ્લાસ્ટોસાયનિન પાસે ઇલેક્ટ્રોન પાસે એક પણ પ્રકારની ઉર્જા હતી એટલે ફરીથી પાછો ક્યાં આવી ગયો? PS1 માં. ક્લિયર? સમજાઈ ગયું? તો આની અંદર ચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં શું જોવા મળે? ઇલેક્ટ્રોન PS1 માંથી મુક્ત થશે, પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે જશે, નથી ફેરેડોક્સિન પાસે જશે અને ફેરેડોક્સિન માંથી ઇલેક્ટ્રોન છે NADP ની જગ્યાએ ક્યાં આવશે?
સાયટોક્રોમ B6 ક્લિયર અને સાયટોક્રોમ B6 માંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે સાયટોક્રોમ F અને સાયટોક્રોમ F માંથી પ્લાસ્ટોસાઇનિન અને પ્લાસ્ટોસાઇનિન માંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે PS1 માં ઇલેક્ટ્રોન જશે ક્લિયર આ તમને શું જોવા મળે ચક્રીય ફોસ્ફોરાયલેશન ક્લિયર હવે આમાં વિચાર કરો કે ઇલેક્ટ્રોન મુક્ત ક્યાંથી થાય છે સૌપ્રથમ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે ક્લિયર પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક ક્લિયર છેલ્લે ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે PS1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે આ ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં કેટલા એટીપી નું નિર્માણ થાય છે 2 એટીપી નું નિર્માણ થાય છે ક્લિયર ઇલેક્ટ્રોન છે ક્લિયર એ ચક્રીય રૂપે વહન પામે છે ક્લિયર હવે આમાંથી તમને એમ પૂછે ક્લિયર કે તમને એટીપી નું કેટલા નિર્માણ થાય તો 2 એટીપી નું નિર્માણ થાય હવે પ્રશ્ન એમ પૂછે કે ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં NADPH2 નું પ્રોડક્શન થાય ન થાય શું કામ જો NADPH2 નું પ્રોડક્શન થાય તો ચક્રીય વહન ન પામે અને એટીપી નું નિર્માણ નહીં થાય ક્લિયર તો એને એટીપી નું નિર્માણ કરવું હશે ક્લિયર એને કાર્ય કરવું હશે તો NADP પાસે ઇલેક્ટ્રોન જશે નહીં ક્લિયર તો આમાં NADPH2 નું તમને પ્રોડક્શન તમને થશે નહીં ક્લિયર સમજાઈ ગયું તો આપણે શું ડિસ્કશન કર્યું ચક્રીય ફોસ્ફોરાયલેશન ક્લિયર હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે આની અંદર આપણે વાત કરી કે ચક્રીય અચક્રીય ફોસ્ફોરાયલેશન ક્લિયર હવે અહીંયા પ્રકાશ આવ્યો ક્લિયર અહીંયા પ્રકાશ આવ્યો તો ક્લોરોફિલ અણુ છે એ ઉત્તેજિત થઈ ગયા તો એને ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો ક્લિયર એ તો આપણે સમજાઈ ગયું ઇલેક્ટ્રોન એને મુક્ત કરી દીધો ક્લિયર પણ ધીરે ધીરે આમાં બરોબર નીચે કેમ આવે છે અને પાછો તમને કેમ ઉર્જા મુક્ત પૂરી થઈ જાય છે તો પાછો એની પાસે આવી જાય છે તો આપણે એક એક્ઝામ્પલ એટલે તમને ખ્યાલ આવે ક્લિયર તમારા રિલેટેડ એક્ઝામ્પલ એટલે તમને ખ્યાલ આવે હવે તમે અત્યારે 11 સાયન્સની અંદર સ્ટુડન્ટ છો ક્લિયર હવે તમારે અત્યારે વાત કરવામાં સ્કૂલ ચાલુ નથી ક્લિયર પણ આપણે માની લઈએ કે સ્કૂલ ચાલુ છે ક્લિયર આપણે માની લઈએ કે સ્કૂલ ચાલુ છે હવે તમારા 2-3 બરોબર છે ફ્રેન્ડ હતા એને એવું વિચાર આજે આપણે સ્કૂલે નથી જવું ક્લિયર આજે આપણે સ્કૂલે બંક મારીને આપણે મૂવી જોવા જવું છે ક્લિયર શું સ્કૂલે બરોબર બંક મારીને આપણે મૂવી જોવા જવું છે તો તમે વિચાર કર્યો કાંઈ વાંધો ના હાલો ને જઈ આવી ઘરે ક્યાં કોઈને ખબર પડવાની છે ક્લિયર તો તમે એ દિવસે તમે સ્કૂલે ન ગયા અને સ્કૂલે અચાનક બરોબર પ્રિન્સિપાલ સર આવ્યા ક્લાસની અંદર આજે રજીસ્ટર લાવો તો કેટલા સ્ટુડન્ટ નથી આવ્યા તેને જોયું એમાં તો તમારું નામ નીકળ્યું તમે તો બહુ રેગ્યુલર સ્ટુડન્ટ તમે આજે આવ્યા નથી ડાયરેક્ટ તમારા પપ્પાને ફોન કર્યો આજે ભાઈ આવ્યા નથી ક્લિયર તો એના પપ્પા કે અહીં ઘરેથી તો નીકળી ગયો ક્લિયર પણ અહીં સ્કૂલે તો આવ્યો નથી તો તમે બરોબર છે પેરેન્ટ્સને ખબર પડી ગઈ તમે ઘરેથી નીકળી ગયા છો સ્કૂલેથી આવ્યા સ્કૂલે તમે ગયા નથી ક્લિયર ઘરે તમારી જ રાહ જોવાથી તમે ક્યારે આવો ક્લિયર ડાયરેક્ટ લેફ્ટ રાઈટ શરૂ હવે એમાં તમારો મગજ બરોબર છે તમે મૂવી જોવા ગયા પણ મૂવીની તમને ટિકિટ જ ન મળી ક્લિયર ઉપરથી તમારો મગજ ગરમ ક્લિયર આજે મેં સ્કૂલે બંક મારીને ગયો મૂવી જોવા જાઉં તો મૂવીની ટિકિટ જ ન મળી ક્લિયર હવે થયું શું તમે ઘરે આવ્યા તો ઘરે તો બધાને ખબર હતી કે આજે આ ભાઈ સ્કૂલે ગયા નથી ક્લિયર સ્કૂલે લેફ્ટ રાઈટ ચાલુ કરી ઘરે લેફ્ટ રાઈટ ચાલુ કરી ક્લિયર અને તમે એક તો ગુસ્સામાં હતા વધારે ગુસ્સામાં થઈ ગયા તમે શું કર્યું ક્લિયર તમે સ્કૂલે ગયા નહોતા એટલે આખા ફેમિલી તમારા ઉપર બરોબર છે આરોપ પ્રત્યારોપણ કરવા માંડ્યા અને તમે એકદમ ઉત્તેજિત થઈ ગયા તમે ડિસિઝન લઈ લીધું તો મારે હવે ભણવું જ નથી મારે કંઈ કરવું જ નથી ક્લિયર હું ઘરેથી નીકળી જાઉં છું તમે બેગ પેક કર્યું ઘરેથી નીકળી ગયા ક્લિયર અહીંયા શું થયું પ્રકાશ આવ્યો બરોબર છે ક્લોરોફિલ એના અણુ છે ઉત્તેજિત થઈ ગયા તો મુક્ત થઈ ગયા ક્લિયર તમે જે રીતે ઘરેથી તમે બરોબર છે બેગ પેક કરી નીકળી ગયા એ રીતે ઇલેક્ટ્રોન પણ બેગ પેક કરીને નીકળી ગયો ક્લિયર હવે તમે રસ્તામાં જતા હતા એકદમ તમે ગુસ્સામાં હતા ને તમારી જોડે તમારો ફ્રેન્ડ જે મૂવી જોવા આવવાનો હતો ક્લિયર એ તમને મળ્યો શું થયું ભાઈ કેમ આવી ગયા બેગ પેક અત્યારે સાંજે જાસ ક્યાં જાસ બસ આખી કહાની કીધી કે ઘરે ખબર પડી કે આમ થયું ક્લિયર એટલે હું નીકળી ગયો ક્લિયર તો થોડીક બરોબર છે તમે ત્યાં વાત કરી તો તમારો ગુસ્સો છે ક્લિયર અને તમે ક્યાં કોઈ પણ વ્યક્તિ તમે જોશો તો જે વ્યક્તિ ગુસ્સામાં છે ક્લિયર તો તમે જે કોઈ વ્યક્તિ જોડે વાત કરો ક્લિયર આપણે તમે સાંભળેલું હશે કે કોઈ બરોબર કોઈ સુખ હોય કે દુઃખ હોય ક્લિયર તમે બીજાને વાત કરો ક્લિયર તો દુઃખ અડધું થઈ જાય તો તમે શું કર્યું ગુસ્સો તમને ગુસ્સો થતો એકદમ તમારી પાસે ઉર્જા હતી ક્લિયર તમે તમારા ફ્રેન્ડને વાત કરી ક્લિયર અને તમારી બરોબર છે ગુસ્સો થોડોક ઓછો થઈ ગયો
એટલે ફ્રેન્ડે સમજાવ્યું યાર આપણે ખોટું કર્યું છે, આપણે પેરેન્ટ્સ આપણી ઉપર કેટલો વિશ્વાસ કરે અને આપણે વિશ્વાસઘાત કર્યો એટલે એ તો તમને ખીજાવાના જ છે, એટલે તમે થોડોક ગુસ્સો ઓછો કરી નાખ્યો. પાછો બીજો ફ્રેન્ડ મળ્યો, પેલી ક્લિયર, એને આખી વાત કીધી, પાછો ગુસ્સો ઓછો થઈ ગયો. ક્લિયર. પાછી ત્રીજો ફ્રેન્ડ મળ્યો, પાછો ગુસ્સો ઓછો થઈ ગયો. હવે તો સાંજ થવા આવી હતી, તમને બરોબર તમે ગુસ્સામાંથી તો નીકળી ગયા હતા. ક્લિયર. તમે જઈમાં નહોતા, તમને ભૂખ લાગી, અરે યાર મારી પાસે પૈસા નથી, કાંઈ નથી. ક્લિયર. હવે એકદમ કંગાળ છું, હવે મારે સર્વાઈવ કરવું હશે તો મારે ઘરે જવું પડશે. ક્લિયર. શું થયું? ઘરે આવી ગયો, પપ્પાને કીધું પપ્પા સોરી, હવે આવું નહીં થાય. ક્લિયર. તો જે આપણે જે આખી સ્ટોરીની વાત કરી. ક્લિયર. પેલા તમે ઘરેથી ઉત્તેજિત થઈને નીકળ્યા હતા. ક્લિયર. એક ફ્રેન્ડને મળ્યા, થોડીક ઉર્જા મુક્ત કરી. ક્લિયર. બીજા ફ્રેન્ડને મળ્યા, થોડીક ઉર્જા મુક્ત કરી, થોડો ગુસ્સો બરોબર ઓછો કર્યો. ત્રીજા ફ્રેન્ડને મળ્યા, પાછો થોડોક બરોબર ગુસ્સો ઓછો કર્યો, ઉર્જા મુક્ત કરી. ક્લિયર. છેલ્લે એવી સિચ્યુએશન આવી કે તમારી અંદર ગુસ્સો જ નથી. ક્લિયર. તમે ઘરે આવી ગયા, પપ્પાને સોરી કહી દીધું, નહીં થાય આવું હવે. ક્લિયર. અને તમે ઘરેથી શાંતિથી બેસવા વાંચવા માંડ્યા. ક્લિયર. તો ઈ સેમ ટુ સેમ તમને આની અંદર તમને જોવા મળે. ક્લિયર. ઇલેક્ટ્રોન બરોબર પ્રકાશ આવ્યો, એકદમ ક્લોરોફિલ એનો એકદમ અણુ ઉત્તેજિત થઈ ગયું, ઇલેક્ટ્રોનને મુક્ત કરી દીધો. હવે ઇલેક્ટ્રોનને મુક્ત કર્યો, ક્યાંક તો જશે ને. ક્લિયર. તો એ ક્યાં ગયો? પેલા ફેરેડોક્સિન પાસે ગયો, તો અહીંયા થોડીક ઉર્જા મુક્ત કરી. ઉર્જા મુક્ત થશે પરંતુ એટીપી નું નિર્માણ નહીં થાય. ક્લિયર. પછી ફેરેડોક્સિનમાંથી સાઇટોક્રોમ B6 પાસે આવ્યો, તો અહીંયા એટલી ઉર્જા મુક્ત કરી, એમાંથી એટીપી નું નિર્માણ થયું. ક્લિયર. નથી સાઇટોક્રોમ F પાસે આવ્યો, એટલી ઉર્જા મુક્ત કરી, એટીપી નું નિર્માણ થયું. ક્લિયર. પ્લાસ્ટોસાઇનિન પાસે આવ્યો, થોડીક ઉર્જા મુક્ત કરી, હવે એની પાસે એકી ઉર્જા છે જ નહીં. ક્લિયર. તો પાછો ક્યાં આવી ગયો? PS1 પાસે આવી ગયો. PS1 ને કે સોરી, મારાથી આવું ભૂલ નહીં થાય. ક્લિયર. તો આને શું કહેવામાં આવે? ચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. ક્લિયર. સમજાઈ ગયું? તો આપણે શું ડિસ્કશન કર્યું? ચક્રીય અને અચક્રીય બરોબર છે, ડિસ્કશન કર્યું. હવે બેનો વચ્ચેનું તફાવત તો શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરવાનો છે. ક્લિયર. કે ચક્રીય ફોસ્ફોરાયલેશન શું જોવા મળે, અચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે, આપણે એનું ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો આપણે ખ્યાલ છે કે ચક્રીયની અંદર બરોબર PS1 એક જ ભાગ લેશે, જ્યારે અચક્રીયની અંદર PS1 અને PS2 તમને બે ભાગ લેશે. ક્લિયર. આ ચક્રીય અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેવો આવે? ચક્રીય સ્વરૂપે તમને જોવા મળે છે. જ્યારે અચક્રીય અંદર ઇલેક્ટ્રોન છે તમે એક વખત મુક્ત થયા પછી પાછો પોતાના મૂળ સ્થાને આવતો નથી. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેવો આવશે? અચક્રીય અને ક્લોરોફિલના અણુ પાસે પાછો ઇલેક્ટ્રોન આવતો નથી. ક્લિયર. પછી આમાં ઇલેક્ટ્રોનનો દાતા કોણ હોય? P700. ક્લિયર. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન કોણ આપે? PS1. તો PS1 એટલે શું? P700 થઈ ગયું. ક્લિયર. ના ઇલેક્ટ્રોન કોણ આપે? પ્રથમ ઇલેક્ટ્રોન પાણીનું ઇલેક્ટ્રોન આપે. ક્લિયર. સમજાણું? તો પેલા પાણીનું બરોબર છે તૂટશે, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, એ PS2 માં જશે, PS2 માંથી PS1 માં જશે અને ત્યાંથી NaDH2 પાસે ઇલેક્ટ્રોન જશે. ક્લિયર. ફોસ્ફોરાયલેશનના બે સ્થાનો. ફોસ્ફોરાયલેશન એટલે શું? એટીપી નું નિર્માણ. તો હમણાં જ આપણે જોયું કે ચક્રીયની અંદર બે સ્થાને તમને એટીપી નું નિર્માણ થતું હતું. ક્લિયર. જ્યારે અચક્રીયની અંદર એક જ સ્થળે તમને જોવા મળે. ક્લિયર. છેલ્લે ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ? P700. છેલ્લે P700 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થયું અને પાછું જ P700 તરફ ઇલેક્ટ્રોન આવ્યું. ક્લિયર. અને છેલ્લે ઇલેક્ટ્રોન કોણ આપે? NADP+ પાસે ઇલેક્ટ્રોન આવી જાય. ક્લિયર. જ્યારે ચક્રીયની અંદર NADPH2 નું નિર્માણ થાય છે? નથી થતું. આપણે કે ચક્રીયની અંદર કે જોયું તો એને ચક્રીયની અંદર NADPH2 નું નિર્માણ થતું નથી, જ્યારે ચક્રીયની અંદર NADPH2 નું નિર્માણ થાય. ક્લિયર. આમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમને ચક્રીય જોવા મળે, આની અંદર તમને અચક્રીય તમને જોવા મળે. ક્લિયર. તો આપણે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે? ક્લિયર. એનું આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનું છે. ક્લિયર. એના ઉપર આપણે આગળ વધીએ. હવે આપણે શું કહે છે કે પ્રકાશ પ્રક્રિયા છે એનું તમને સૂચક કેમ ખબર પડે કે આપણે શું પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? ક્લિયર. એટલે શું કહેવાય? પ્રકાશ પ્રક્રિયાનું સૂચક. ક્લિયર. એટલે પ્રકાશ પ્રક્રિયા થાય છે. ક્લિયર. ખબર કેમ પડે? તો એમાંથી કંઈક ને કંઈક પ્રોડક્શન તો થતું હશે ને. ક્લિયર. તો આપણને ખબર પડે. ક્લિયર. કે આનું તમને પ્રોડક્શન થયું. ક્લિયર. તો હવે તમે રોટલી છે ક્લિયર તમે
ઘઉંને તમે બરોબર છે દરી લીધો, એમાંથી તમે લોટ બનાવ્યો, ક્લિયર, લોટમાંથી તમે બરોબર છે લોટ બાંધો અને પછી તમે રોટલી કરશો, ક્લિયર. તો તમને ખબર કેમ પડી કે રોટલી થઈ? તમે એને ખાશો તો તમને ખબર પડશે કે રોટલી થઈ, ક્લિયર. તો આની અંદર આપણે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન, ક્લિયર, એની કંઈક નિપજ બનશે, ક્લિયર. તો નિપજ ઉપર આપણે ખ્યાલ આવે કે આ પ્રક્રિયાની અંદર પ્રકાશ પ્રક્રિયા થઈ છે, ક્લિયર. તો નિપજ કઈ છે એ આપણે જોવાનું છે, ક્લિયર. તો આપણે PS1 અને PS2 બેની વાત કરવામાં આવે તો છેલ્લે આપણે શું મળ્યું? આપણે વાત કરવામાં PS1 અને PS2 ક્યાં જોવા મળે? પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની અંદર PS1 અને PS2 બે જોવા મળે, ક્લિયર. તો ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશનની અંદર તમને શું જોવા મળે? ATP નું પ્રોડક્શન થાય છે, હા થાય છે. NADPH2 નું પ્રોડક્શન થાય છે, હા થાય છે. ઓક્સિજન મુક્ત થાય છે, હા થાય છે, ક્લિયર. તો પ્રકાશ પ્રક્રિયાની અંદર ATP નું પ્રોડક્શન થશે, NADPH2 નું પ્રોડક્શન થશે, ઓક્સિજન તમને વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે, ક્લિયર. તો રાસાયણિક ઉર્જા ATP અને શક્તિ ઘટાડવાની શક્તિ NADPH માં રચાય છે, ક્લિયર. તો આપણે શું આપણે વાત કરવામાં આવે કે આપણા શરીરની અંદર જે રાસાયણિક ઉર્જા છે કયા સ્વરૂપે છે? ATP સ્વરૂપે. અને ATP ની અંદર તમને બરોબર એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો ATP આપણે વાત કરવામાં આવે કે ATP નું નિર્માણ થયું, આપણે ઉર્જાનું બરોબર ઉર્જા તરીકે આપણે ATP નો આપણે સંગ્રહ કરીએ છીએ, ક્લિયર. તો ઉર્જા બરોબર છે. હવે આપણે વાત કરી ATP સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થયો તો આપણે ખબર પડી ગઈ ATP માં કઈ જગ્યાએ ઉર્જાનો સંગ્રહ થયો, ક્લિયર. તો ATP માં તમને ફોસ્ફેટ સમૂહ જોવા મળે. તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ જોડે જે ફોસ્ફેટ બંધ બનાય છે, ક્લિયર. તો બંધની અંદર જે ઉર્જા છે, ક્લિયર, એ ઉર્જા ATP, ક્લિયર. તો હવે શક્તિ ઘટાડવાની એટલે કે રિડ્યુસિંગ પાવર, ક્લિયર. NADPH2 ને શું કહેવાય? રિડ્યુસિંગ પાવર, ક્લિયર. તો રિડ્યુસિંગ પાવર એટલે શું થશે? NADPH2 થશે. રાસાયણિક પાવર એટલે ATP નું નિર્માણ થશે અને એક સાથે કોષની સહાયક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, ક્લિયર. હવે ATP અને NADPH2 બંનેનો ઉપયોગ CO2 ઘટાડવા માટે અંધકાર પ્રક્રિયામાં થાય છે, ક્લિયર. તો શું થાય છે? શું કે છે? એ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ATP નું પ્રોડક્શન થયું, NADPH2 નું પ્રોડક્શન થયું, ક્લિયર. હવે બેનું છે ઉપયોગ, ક્લિયર. તમને અંધકાર પ્રક્રિયામાં કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝના નિર્માણમાં થાય છે, ક્લિયર. અહીં શું થાય છે? CO2 ઘટાડો એટલે CO2 નું રિડક્શન, ક્લિયર. CO2 નું ઘટાડવું એટલે કે શબ્દ આવે એટલે કે CO2 નું પ્રમાણ ઘટાડવાની વાત નથી કરતા, ક્લિયર. CO2 નું રિડક્શન ની વાત કરીએ છીએ. કોનું? CO2 નું રિડક્શન, ક્લિયર. અને CO2 નું રિડક્શન થશે. રિડક્શન એટલે શું? હાઇડ્રોજન ઉમેરવામાં આવે, ક્લિયર. તો CO2 ની અંદર તમે હાઇડ્રોજન ઉમેરી દો, ક્લિયર. અને પ્રક્રિયાને બેલેન્સ કરો તો તમને શું બનશે? C6H12O6 ગ્લુકોઝનું નિર્માણ થશે, ક્લિયર. પછી આપણે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પાણીના અણુને તોડવાથી ઓક્સિજન મુક્ત થાય છે, જે બધા સજીવો માટે મહત્વપૂર્ણ હવા છે, જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તમને ઉત્પન્ન થાય છે, ક્લિયર. હવે આ પ્રક્રિયામાં તમને જોઈ શકાય, ક્લિયર. અહીં તમને શું જોવા મળે છે? હવે તમે આમાં કયો કે આમાં PS1 ક્યુ છે અને PS2 ક્યુ છે, ક્લિયર. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે જગ્યાએ પાણીનો અણુ તૂટશે એ જગ્યા કઈ છે? PS2, ક્લિયર. જે જગ્યાએ પાણીનો અણુ તૂટશે એ જગ્યા કઈ છે? PS2, ક્લિયર. તો તમને PS2 તમને જોવા મળે છે અને PS1 જોવા મળે છે, ક્લિયર. અહીંયા પાણીનો અણુ તૂટે છે, ઇલેક્ટ્રોન બરોબર છે મુક્ત થાય છે, ઇલેક્ટ્રોન PS2 માંથી PS1 તરફ વહન પામે છે, ક્લિયર. અને છેલ્લે NADPH2 નું તમને પ્રોડક્શન તો જોવા મળે છે, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે ઇલેક્ટ્રોન પરિવહન, ક્લિયર. તો આપણે NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કરવાનું છે કે ઇલેક્ટ્રોનનું પરિવહન કઈ રીતે જોવા મળે. એટલે ટૂંકમાં આપણે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો આપણે ચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે, અચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે, આપણે ઓલરેડી આપણે બધું જ આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર. એ બેન વચ્ચેનો તફાવત પણ આપણે ડિસ્કશન કર્યું. આપણે એ આપણી પ્રિય પુસ્તક NCERT માં બરોબર આ પોઈન્ટને કઈ રીતે લખ્યા છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો ઇલેક્ટ્રોનનું પરિવહન, ક્લિયર. આપણે ચેપ્ટર 14 ની અંદર પણ જોશું કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સપોર્ટ કઈ રીતે જોવા મળે, ક્લિયર. અને અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું પરિવહન પણ જોશું. બેની અંદર સાયટોક્રોમ આવેલા છે, ક્લિયર.
तो આપણે બધું આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે શું કે છે, ફોટો સિસ્ટમ 2 એટલે PS2 માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એ શું કરે, 680 નેનોમીટર તરંગ લંબાઈના લાલ પ્રકાશનું શોષણ કરે છે. ક્લિયર? જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. ક્લિયર? આ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે. ક્લિયર? તો આ શું આવેલું છે, PS1 આવેલું, સોરી PS2 આવેલું છે. ક્લિયર? અહીં પ્રકાશ આવ્યો, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. ક્લિયર? અને ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે, જે પ્રાથમિક ઇલેક્ટ્રોન સ્વીકારશે એને શું કહેવામાં આવે, પ્રાથમિક ગ્રાહક કહેવામાં આવે. ક્લિયર? તો એને ઇલેક્ટ્રોનને સ્વીકાર કરશે. ક્લિયર? સમજાઈ ગયું? પછી શું કે છે, આ ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોનને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિજાણુ વહન તંત્રમાં લઈ જવામાં આવે છે. એટલે શું કે છે, આ ઇલેક્ટ્રોન જે વાત કરવામાં આવે કે જે PS2 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ ઇલેક્ટ્રોન ક્યાં જશે, પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક પાસે જશે. ક્લિયર? ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે, સાયટોક્રોમ. ક્લિયર? આપણે વાત કરવામાં ચક્રીય હશે. ક્લિયર? તો ફેરેડોક્સિન પાસે જશે. ક્લિયર? અને અચક્રીય હશે તો ફેરેડોક્સિન પાસે જશે. ક્લિયર? અને ફેરેડોક્સિન માંથી ક્યાં જશે, ચક્રીય હશે. ક્લિયર? તો તમે ક્યાં જોવા મળશે, સાયટોક્રોમ પાસે. અચક્રીય હશે તો એને DP+ ઇલેક્ટ્રોન આપી દેશે. ક્લિયર? તો આપણે સોરી આપણે PS2 ની વાત કરીએ છીએ તો PS2 માં તમને પહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, નથી ફેરેડોક્સિન પાસે જશે. ચક્રીય હશે તો ફેરેડોક્સિન, અચક્રીય હશે તો સાયટોક્રોમ પાસે જશે. ક્લિયર? પ્લાસ્ટોક્વિનોન પાસે જશે અને ત્યાંથી સાયટોક્રોમ પાસે જશે. તો આપણે આખે આપણે ચાર્ટ આપણે ડિસ્કશન કર્યો એટલે તમને આખો ખ્યાલ જ છે કે ચક્રીય એટલે શું, અચક્રીય એટલે શું, એમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ રીતે જોવા મળે. ક્લિયર? ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર તે અર્ધોગામી તમને જોવા મળે છે. ક્લિયર? તો શું કે છે, આ PS2 છે. ક્લિયર? પ્રકાશ આવ્યો, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો. હવે ઇલેક્ટ્રોન છે ક્લિયર ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ અનુસાર તે અધોગામી એટલે કે નીચેની તરફ આવે એટલે કે ઉર્જાનું છે મુક્ત કરે. ક્લિયર? સમજાઈ ગયું? અધોગામી એટલે ઇલેક્ટ્રોન છે તમને મુક્ત કરે. ક્લિયર? તો આપણે આખી સ્ટોરી પણ આપણે હમણાં ડિસ્કશન કરી કે ઇલેક્ટ્રોન છે ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ ઉર્જા મુક્ત કરશે. ક્લિયર? આપણે એક બીજું એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? તમે કોઈ બોલ છે, ક્લિયર બોલ છે, તમે અહીંથી તમે બોલને આમ તમે ઘા કરશો. ક્લિયર? તો શું થશે, બોલની એક ટપ્પી પડશે, બીજી ટપ્પી પડશે, ત્રીજી ટપ્પી પડશે, ચોથી પડશે. ક્લિયર? અને પછી બોલ છે તમને એકદમ ધસરાઈને બરોબર આગળ વધશે અને એક જગ્યાએ છે ઊભો રહી જશે. તમે એક્સપેરિમેન્ટ તમે કર્યો જશે, તમે ક્રિકેટ રમતા હશો એટલે તમને ખ્યાલ જ હશે. ક્લિયર? હવે તમે જોયું હશે. ક્લિયર? આ સરફેસ છે. ક્લિયર? અહીંયા તમે બરોબર છે ઊભા છો. ક્લિયર? અહીંથી તમે બોલ અહીંયા તમે ઊભા છો, અહીં બોલને ઘા કર્યો. ક્લિયર? પછી ટપ્પી પડી, બરોબર છે, આ ટપ્પી પડી, બરોબર ટપ્પી પડી અને છેલ્લે અહીંથી નામ ધસરાઈને આગળ વધશે. તો તમે જોશો. ક્લિયર? તો પહેલી ટપ્પી ઊંચી હશે, બીજી ટપ્પીની ઊંચાઈ ઓછી હશે, એના કરતાં ઓછી, એના કરતાં ઓછી ને એકદમ જમીન ઉપર ધસરાઈ જશે. શું કામ? કારણ કે જેવો બોલ છે જમીન જોડે અથડાશે, ક્લિયર, ઉર્જા મુક્ત કરશે. પાછો બીજી વખત અથડાશે, ઉર્જા મુક્ત કરશે. ત્રીજી વખત અથડાશે, ઉર્જા મુક્ત કરશે. અને દડા પાસે ઉર્જા હશે નહીં એટલે શું થઈ જશે, જમીન ઉપર ધસરાય છે અને એક જગ્યાએ આવીને ઊભો થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું? તો સેમ ટુ સેમ. ક્લિયર? ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ગયો, પેલા કોને અથડાનો, ફેરેડોક્સિન પાસે, ઉર્જા મુક્ત કરી. ક્યાં ઇલેક્ટ્રોન અથડાનો, પ્લાસ્ટોસાયનિન પાસે, સોરી સાયટોક્રોમ B6 પાસે, ઉર્જા મુક્ત કરી. ક્યાં અથડાનો, સાયટોક્રોમ બરોબર છે F પાસે, ઉર્જા મુક્ત કરી. પાછો ક્યાં અથડાનો, પ્લાસ્ટોસાયનિન, પાછો ઉર્જા મુક્ત કરી અને પાછો ક્યાં ઇલેક્ટ્રોન હતો બરોબર છે મૂળ સ્થિતિમાં આવી ગયો, ઉર્જા નથી, PS1 પાછા આવી ગયો. ક્લિયર? તો જેમ જેમ એક જગ્યાએ અથડાશે તો ઉર્જા મુક્ત કરશે. ક્લિયર? તો અહીંયા શું થાય છે, બરોબર PS2 છે બરોબર છે ઉત્તેજિત થયું, બરોબર છે, ધીરે આગળ વધ્યું, ઉર્જા મુક્ત કરી, ઉર્જા મુક્ત કરી, ઉર્જા મુક્ત કરી, ઉર્જા મુક્ત કરી. ક્લિયર? ને એક સમય એવો આવશે કે જેની પાસે ઉર્જા હશે જ નહીં. ક્લિયર? તો ઉર્જા બરોબર ઘટી. ક્લિયર? અધોગામી થયું, ઇલેક્ટ્રોન નીચેની તરફ આવે છે. ક્લિયર? ઉર્ધ્વગામી એટલે ઉપરની તરફ જાય છે, અધોગામી એટલે નીચેની તરફ આવે છે. તો ઇલેક્ટ્રોન છે અધોગામી એટલે નીચેની તરફ આવે છે એટલે કે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા ધીરે ધીરે ઉર્જા છે મુક્ત કરે છે. ક્લિયર?
હવે તમે જોઈ શકો બરોબર છે PS2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ગયો ક્લિયર ધીરે 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 ઇલેક્ટ્રોન છે નીચેની તરફ આવે છે ક્લિયર તો ઇલેક્ટ્રોન અધોગામી થઈ ગયો ક્લિયર વેરી આઈએમપી ક્લિયર આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કીમો ઓસ્મોટિક થિયરી આપણે ડિસ્કશન કરશું ક્લિયર ત્યારે પણ આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું ક્લિયર હવે આપણે શું વાત કરી કે PS2 છે લાઇટ આવી ઇલેક્ટ્રોનને મુક્ત કર્યો તો પહેલા ઇલેક્ટ્રોન કોણ મુક્ત કરશે બરોબર પ્લાસ્ટોક્વિનોન પાસે ઇલેક્ટ્રોન જશે પહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કર્યો પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોન ગયો ત્યાંથી ક્યાં જશે પ્લાસ્ટોક્વિનોન પાસે ઇલેક્ટ્રોન જશે ક્લિયર પ્લાસ્ટોક્વિનોન જેવો ઇલેક્ટ્રોન લેશે ને તો શું કરશે પ્લાસ્ટોક્વિનોન ઇલેક્ટ્રોન લેશે તો શું થશે તો એની આખી ઇલેક્ટ્રોનિક રચના છે ક્લિયર આયોનિક બેલેન્સ છે ક્લિયર એ બગડી જશે તો પોતાનું આયોનિક બેલેન્સ જાળવી રાખવા માટે શું કરશે બહારથી હાઇડ્રોજન લેશે શું લેશે બહારથી હાઇડ્રોજન લેશે એટલે PQ છે ક્લિયર PQ છે ઇલેક્ટ્રોન લીધો બરોબર હાઇડ્રોજન લીધો એ PQH2 માં રૂપાંતર થઈ ગયું શું થઈ ગયું PQH2 માં રૂપાંતર થઈ ગયું ક્લિયર હવે PQH2 એટલે પ્લાસ્ટોક્વિનોન પાસે ઇલેક્ટ્રોન આવ્યો પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક પાસેથી પણ પોતાની આયોનિક બેલેન્સ જાળવવા માટે બરોબર છે બહારથી જે આપણે આધારકમાંથી હાઇડ્રોજન લેશે ક્લિયર સમજાઈ ગયું હવે PQ માંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે સાઇટોક્રોમ બરોબર છે વાત કરવામાં આવે સાઇટોક્રોમ બી બરોબર છે B6 પાસે ઇલેક્ટ્રોન જશે ક્લિયર સાઇટોક્રોમ B6 પાસે ઇલેક્ટ્રોન જશે પરંતુ પ્લાસ્ટોક્વિનોન પાસે તો હાઇડ્રોજન છે પણ સાઇટોક્રોમ B6 એમ કે ભાઈ મારે હાઇડ્રોજન મારે ન જોતો મારા કામનું નથી મારાથી સચવાતો નથી ક્લિયર તો હવે વાત કરવામાં આવે પ્લાસ્ટોક્વિનોન કે હું તો બહુ મૂંઝવણમાં મુકાઈ ગયો મારે ઇલેક્ટ્રોન લીધો તો મારે હાઇડ્રોજન તો મારે લેવો જ પડે ક્લિયર અને ઇલેક્ટ્રોન મુક્ત કરું તો મારે હાઇડ્રોજન મુક્ત કરવો પડે પરંતુ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સામે ઇલેક્ટ્રોન કોણ સ્વીકાર કરે છે સાઇટોક્રોમ તંત્ર બરોબર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે પરંતુ હાઇડ્રોજન મુક્ત બરોબર હાઇડ્રોજન સ્વીકાર કરતું નથી ક્લિયર તો શું કરે બરોબર છે બાર બરોબર આધારકમાંથી હાઇડ્રોજન લીધો તો આને શું વિચાર્યું પ્લાસ્ટોક્વિનોન મારે હાઇડ્રોજન તો મારે કામનો નથી કાંઈ વાંધો નહીં હું બરોબર થાઈલે કોઈના બરોબર છે અવકાશમાં ઇલેક્ટ્રોનને મુક્ત કરી દઈશ ક્લિયર સોરી હાઇડ્રોજન છે ને મુક્ત કરી દઈશ ક્લિયર તો ઇલેક્ટ્રોન અહીં આવ્યો સાથે સાથે હાઇડ્રોજન પણ લીધો હાઇડ્રોજન છે ને ક્લિયર બરોબર છે અવકાશમાં એને મુક્ત કરી દીધો ઇલેક્ટ્રોન કોણ આપી દીધો સાઇટોક્રોમ તંત્રને ઇલેક્ટ્રોન આપી દીધો ક્લિયર આ પોઈન્ટ યાદ રાખજો જ્યારે આપણે કીમો ઓસ્મોટિક થિયરી આપણે ડિસ્કશન કરશું ત્યારે આ પોઈન્ટ ફરીથી આપણે જોશું ક્લિયર અને એમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે તમને કે ત્યારે ખ્યાલ આવશે ક્લિયર કે પ્લાસ્ટોક્વિનોન છે એ ઇલેક્ટ્રોનને લે છે જોડે જોડે આધારકમાંથી હાઇડ્રોજન પણ લે છે ક્લિયર અને હાઇડ્રોજન છે એ તમને આધારકમાંથી બરોબર છે આવશે અને તમને થાઈલે કોઈ અવકાશની અંદર મુક્ત કરશે ક્લિયર સાઇટોક્રોમ તંત્ર પાસે આવ્યું ત્યાંથી પ્લાસ્ટોસાઇનિન પાસે આવ્યું PS1 ને ઇલેક્ટ્રોન આપી દીધો ક્લિયર હવે આ શું છે ક્લિયર ATPs છે શું છે ATPs છે ક્લિયર એટીપી બનાવવા માટેનું ઉત્સેચક છે ક્લિયર આખું તંત્ર કઈ રીતે કાર્ય કરે છે આપણે કીમો ઓસ્મોટિકમાં આપણે જોશું ક્લિયર કે એટીપી નું નિર્માણ કઈ રીતે થાય છે ક્લિયર તેમાં એટીપી નું નિર્માણ કરવામાં વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે ક્લિયર તો આપણે આગળના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે કઈ રીતે કીમો ઓસ્મોટિક થિયરી તમને જોવા મળે ક્લિયર આપણી NCERT માં આપેલી છે ક્લિયર શું આપેલું છે તમને કઈ જોવા મળે છે ઝેડ સ્કીમ જોવા મળે ઝેડ સ્કીમ એટલે શું થશે અચક્રીય ફોસ્ફોરાયલેશન તમે કહેવામાં આવે ક્લિયર PS2 અને PS1 બે કાર્ય કરે છે પ્રકાશ આવ્યો ક્લિયર ઇલેક્ટ્રોન મુક્ત કર્યો ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે ઇલેક્ટ્રોનને મુક્ત કર્યો ત્યાંથી ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આવશે અને ત્યાંથી LH1 માં જશે આ દરમિયાન એક ATP નું નિર્માણ કરે છે ક્લિયર હવે બરોબર વાત કરવામાં PS1 માં ઇલેક્ટ્રોન આવશે પ્રકાશ આપાત થયો ઇલેક્ટ્રોનને મુક્ત કર્યો ઇલેક્ટ્રોનને સ્વીકાર કર્યો અને ત્યાંથી NADP+ ને ઇલેક્ટ્રોન આપી દેશે ક્લિયર તો આખે તમે જુઓ તો ઇલેક્ટ્રોનનું પરિવહન છે તમને એક ઝેડ પ્રકારે તમને જોશે ઇલેક્ટ્રોનનું પરિવહન છે તમને કેવું થશે ઝેડ પ્રકારે ઇલેક્ટ્રોનનું પરિવહન થશે ક્લિયર એટલે આપણે આને શું કહેવામાં આવે ઝેડ સ્કીમ તરીકે પણ આપણે ઓળખવામાં આવે શું કહેવામાં આવે આપણે ઝેડ સ્કીમ તરીકે પણ આપણે ઓળખવામાં આવે
ક્લિયર. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તેનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતો નથી. ક્લિયર. તમે એવું ક્યાં જોયું કે ઇલેક્ટ્રોન છે ક્લિયર વપરાઈ ગયો, ખોવાઈ ગયો, ક્લિયર, કાંઈ એનો ઉપયોગ થઈ ગયો. ક્લિયર. તો પરિવહન તંત્રમાં કે ઇલેક્ટ્રોન ઉપયોગ થતો નથી કે ક્યાંય એનો બરોબર છે વપરાશ થતો નથી. ક્લિયર. પરંતુ તે ફોટો સિસ્ટમ PS ના રંજક દ્રવ્યોને આપી દે છે. ક્લિયર. તો શું થયું, PS2 માંથી જેવો ઇલેક્ટ્રોન મુક્ત થયો, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ગયો એટલે ત્યાંથી PS1 ને ઇલેક્ટ્રોન આપી દેશે. આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છે ક્યાંય વપરાતો નથી. ક્લિયર. અને પોતાની મૂળ સ્થિતિમાં જ રહે છે. ક્લિયર. તેની સાથે PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન છે લાલ પ્રકાશની 700 નેનોમીટર તરંગ લંબાઈનો બરોબર આપવામાં આવે એટલે ઉત્તેજિત થાય છે. ક્લિયર. આપણે ઓલરેડી આપણે જાણીએ જ છીએ. અને તે અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત કરે છે જેને રિડોક્સ પોટેન્શિયલ વધારે છે. ક્લિયર. હવે શું થયું, પેલા PS2 પાસે ઇલેક્ટ્રોન હતો. ક્લિયર. PS2 પાસે પ્રકાશ આવ્યો, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો, બરોબર. ત્યાંથી આપણે સાયટોક્રોમ તંત્ર દ્વારા ઇલેક્ટ્રોન PS1 પાસે આવી ગયો. હવે PS1 પાસે ઇલેક્ટ્રોન આવ્યો. ક્લિયર. તો એની પાસે ઉર્જા નથી. હવે જેવો પ્રકાશ આવ્યો, ક્લિયર, તો એની પાસે એકદમ ઉર્જા આવી ગઈ અને ડાયરેક્ટ મુક્ત થઈ ગયો. ક્લિયર. હવે એકદમ ઉચ્ચ ઉર્જાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. શું થઈ ગયો, બરોબર. PS1 માં જે ઇલેક્ટ્રોન હતો, ક્લિયર, જે PS2 માંથી જે ઇલેક્ટ્રોન PS1 માં આવ્યો. ક્લિયર. હવે જેવો પ્રકાશ આપવામાં આવ્યો, ક્લિયર, એ ઇલેક્ટ્રોન એકદમ બરોબર છે હાઈ એનર્જી વાળો થઈ ગયો, એકદમ ઉચ્ચ એનર્જી વાળો થઈ ગયો. ક્લિયર. ડાયરેક્ટ ઈ ત્યાંથી મુક્ત થઈ ગયો, ત્યાંથી ભાગી ગયો. ક્લિયર. અને ઇલેક્ટ્રોન ને ક્યાંથી જશે, ફેરેડોક્સ, અને ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે, NADPH2 પાસે. ક્લિયર. તો NADPH2 પાસે જે ઇલેક્ટ્રોન આવશે કેવો આવશે, હાઈ એનર્જી વાળું ઉચ્ચ ઉર્જા વાળું બરોબર છે ઇલેક્ટ્રોન આવશે. ક્લિયર. અને એ ઉર્જાનો ઉપયોગ કરી, ક્લિયર, NADP છે NADPH2 માં રૂપાંતર કરી દેશે. ક્લિયર. આ ઇલેક્ટ્રોન્સ પુનઃ અધોગામી ગતિ કરે છે. ક્લિયર. તો શું કે છે, PS2 માંથી મુક્ત થઈ ગયો, ક્લિયર, ઉપર ગયો, અધોગામી થયો, PS1 માં આવી ગયો, પાછો ઉત્તેજિત થયો અને પાછો અધોગામી તમને વહન પામે છે. ક્લિયર. પરંતુ તે આ વખતે અણુની ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે. ક્લિયર. તો શું કીધું, જેવો ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, શું કામ મુક્ત થયો, એની પાસે એકદમ હાઈ એનર્જી આવી ગઈ, એકદમ ઉચ્ચ ઉર્જા આવી ગઈ. ક્લિયર. ને એ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો ને એ ઇલેક્ટ્રોન NADP+ પાસે વયો ગયો. ક્લિયર. આ ઇલેક્ટ્રોન્સ ઉમેરો થવાથી NADP+ નું રિડક્શન કરી NADPH+H+ માં રૂપાંતર પામે છે. એનો મિનિંગ શું થશે, કોઈ પણ વસ્તુમાં ઇલેક્ટ્રોન એડ કરવામાં આવે અથવા હાઇડ્રોજન એડ કરવામાં આવે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે, રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર. તો NADP+ ની અંદર આપણે ઇલેક્ટ્રોન એડ કરીએ છીએ અને ઉપરથી આપણે જે પાણીનો અણુ તો એમાંથી જે હાઇડ્રોજન છૂટો પડ્યો એ હાઇડ્રોજન પણ NADP+ માં આપણે આપીએ છીએ. ક્લિયર. તો ઇલેક્ટ્રોન આપીએ છીએ, હાઇડ્રોજન એડ કરીએ છીએ, એનો મિનિંગ શું થશે, NADP+ નું રિડક્શન થાય છે. અને NADP+ નું રિડક્શન થશે એટલે શું થશે, NADPH2. ક્લિયર. શેનું રિડક્શન, શું નિર્માણ પામશે, NADPH2. ક્લિયર. હવે NADPH2 ને બરોબર છે આ રીતે પણ તમે લખી શકો, NADPH.H. ક્લિયર. NaH2 પણ તમે લખી શકો અને H.H પણ તમે લખી શકો. વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર. હવે શું કે છે, ઇલેક્ટ્રોનના સ્થળાંતરણ ઇલેક્ટ્રોન પરિવહન યોજના PS1 થી પ્રારંભ થઈ ગ્રાહી એકમ તરફ ઉધ્વગમન પામી. ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં PS1 તરફ અધોગમન થાય છે. ક્લિયર. બરોબર. શું થયું, PS2 માંથી મુક્ત થઈ ગયો, બરોબર, અહીંયા આવ્યો, ત્યાંથી PS1 તરફ અધોગામી થઈ ગયો. ક્લિયર. અન્ય એકમોમાં સ્થળાંતર પામી. ક્લિયર. એટલે ઉપર પાછો ગયો અને છેવટે NADP તરફ અધોવહન પામે છે એટલે પાછો નીચેની તરફ આવ્યો અને NADP+ નું રિડક્શન કરી NADPH માં રૂપાંતર પામે છે. ક્લિયર. તો આ સ્કીમ કેવી થઈ ગઈ, જે ડાકાની સ્કીમ થઈ ગઈ. કેવી થઈ ગઈ, જે ડાકાની. ક્લિયર. આ બધી યોજના તમને જે ડાકાની દેખાય છે એટલા માટે આપણે જેડ સ્કીમ અથવા જેડ યોજના કહેવામાં આવે છે. અને આ આકાર બને છે તે બધા વાહકો એક રેડોક્સ ક્ષમતા માપદંડ અનુસાર ક્રમાંક અનુસાર તમને ગોઠવાય છે. ક્લિયર. તો રેડોક્સ પોટેન્શિયલ અનુસાર, ક્લિયર, કે કોનું રિડક્શન થાય છે પહેલા, કોનું પછી રિડક્શન થાય છે, એના આધારે ઇલેક્ટ્રોન છે એનું વહન પામશે. ક્લિયર. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરો તો એનું રિડક્શન થશે, ઇલેક્ટ્રોન આપી દો તો એનું ઓક્સિડેશન થશે. ક્લિયર.
સમજાયું? આ તમને શું જોવા મળે છે? બરોબર, PS2 નેથી બરોબર છે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, નેથી PS1 નેથી પાછું ઇલેક્ટ્રોન મુક્ત થયું અને પાછી NADP+ પાસે આવી ગયું. આખે આખું ઝેડ આકારમાં એનું તમને રચના જોવા મળે. એને આપણે શું કહેવાય? ઝેડ સ્કીમ કહેવામાં આવે. ક્લિયર? આપણે NCERT ની ઇમેજ છે. ક્લિયર? તો આપણે એકને એક ઇમેજ આપણે વારંવાર જોઈએ છીએ. એટલે તમારે શું કામ જોઈએ છીએ? કારણ કે તમારો કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર થઈ જાય કે ક્લિયર કઈ રીતે તમને જોવા મળે. આ LHC છે, ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. ક્લિયર? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. PS1 ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, છેલ્લે NADP+ પાસે. એટલે શું થયો? ઝેડ આકારમાં તમને જોવા મળશે. ક્લિયર? આપણે આજે આપણે શું જોયું? ઇલેક્ટ્રોનનું પરિવહન આપણે જોયું. ક્લિયર? કે અચક્રીય ઇલેક્ટ્રોનનું પરિવહન જોયું છે. આપણે હજી ચક્રીય આપણે બાકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાણીનું વિભાજન કઈ રીતે થાય છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને એના પછી આપણે ટાઈમ વધશે તો આપણે એ પ્રમાણે કીમો ઓસ્મોટિક થિયરી શું છે એવી પોઈન્ટ ઉપર પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? આજનો લેક્ચરમાં આઈ થિંક લગભગ છે 55 મિનિટની આજુબાજુ થઈ ગયો છે. તો આપણે આજે આપણે પાણીનું વિભાજન આપણે ડિસ્કશન નહીં કરીએ. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાણીનું વિભાજન કઈ રીતે થાય, ક્લિયર, ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન છે NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કરશું. કીમો ઓસ્મોટિક થિયરી શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. ક્લિયર? આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.